યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારો નવા બ્લોગમાં। કેમ છો બધા મજામાં? હું આશા કરું છું તમે બધા મજામાં હોય। તો જો હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો અને આજે તો ફૂલ વરસાદ આવે છે તો પડતી હું વરસાદમાં નાહવા ગયો। તો જો આજે વરસાદ ફૂલ આવે છે, જો આ બધા છોકરા નાહે છે અને હું નાહતો તો પણ ઘડીક આવતો રહ્યો, બ્લોગ બનાવવાનો હતો ને એટલે આપણે કૃષ્ણ ભગવાનને નવડાવી લઈએ। જો પાણી ભરાઈ ગયું છે, ઘરમાં ભરાઈ ગયું છે, વરસાદ ફૂલ આવે છે। અત્યારે તો થોડોક ધીમો થઈ ગયો છે। જો આ મમ્મી છે કૃષ્ણ ભગવાનને નવડાવે છે, અત્યારે વરસાદ આવે છે ને એટલે તો જો એ નાહે છે કૃષ્ણ ભગવાન, વરસાદ આવે છે અત્યારે। તો આ જો બંસી એ નવડાવે છે, જો તો ઓલાને કેવો પલાળી નાખ્યો છે, એ નાહે છે, વરસાદી આવે છે। દૂધની થેલી લઈ લીધી છે, તો જો દૂધની થેલી આપી દઉં, લઈ લીધી છે। આ જો વરસાદી ધીમો થઈ ગયો છે અને ઘરમાં પાણી ભળી ગયું ફળિયામાં, અને અહીંયા વરસાદ આવે, અહીંયા ઠેક વરસાદ આવે છે। જો અહીંયા પડદો મારી દીધો કેમ કે અંદર ઠેક છાંટા આવતા હતા ને એટલે આખી રાતનો વરસાદ આવે, રાતે ફૂલ વરસાદ આવતો હતો। ફરીથી મેં નાહી લીધું છે અને ઘરે મહેમાન આવ્યા છે, એમને ચા પાણી પીવડાવી દીધા છે। જો આજે તો ઘરે મહેમાન આવ્યા છે, આ બધા ચા પીવે અત્યારે। આ બાજુમાં ભરત કાકા બધા બેઠા છે। તો જો વરસાદ વહી ગયો છે અને ઓલું બધું સંઘાડ્યું હતું ને એ કાઢી નાખ્યું છે। આજે તો દાળ ભાત બનાવ્યા। જો આ ભાત છે, આ પાપડ છે ને આમાં દાળ છે। તો આજે તો મારા પપ્પાને મજા નથી ને તો આજે દાળ ભાત બનાવ્યા। તો ચાલો ફેમિલી જમવા। તો જો ખરી હું હોઈ ગયો હતો અને પવન ફૂલ થઈ ગયો છે, વાતાવરણ જો બદલાઈ ગયું, પવન ફૂલ છે। જો અત્યારે વાદળે ખુલી ગયું છે। જો અમે થોડુંક લેસન બાકી છે તો અમે ઘડીક હું બહાર વહી જાઉં, તો હું અહીંયા વહી જાઉં લેસન કરવા। જો તો થોડુંક લેસન બાકી હતું ને તો બોટલ બંધ થઈ ગઈ એટલે અત્યારે લખ્યું નથી। તો અમે જો છાંટા ચાલુ થઈ ગયા છે, તો મારી મમ્મીએ ચા બનાવી નાખ્યો છે, તો હવે હું ચા પી લઉં। જો આમાં ચા છે, તો ચાલો ફેમિલી ચા પીવા। તો જો ફાઇનલી ચા પી લીધો છે અને ઊભો થઈ ગયો। હવે હું જવાનું છે ભાઈબંધના ઘરે, તો હવે હું જો ભાઈબંધના ઘરે। તો જો હું ધાબા ઉપર આવી ગયો, નિશાનમાં જો પાણી ભરાઈ ગયું છે, તો બધે પાણી ભરાઈ ગયું। આ નાના છોકરાનું બાળ મંદિર છે। તો જો બધા કબૂતર બાળા ખોલી નાખ્યા અને ખાય છે કબૂતર, વંડી ઉપર બેઠા છે અને એન્ટીના ઉપર બેઠા છે કબૂતર, અને આમાં કબૂતર રાખે। તો આમાં કાકી છે, હું બનાવું કાકી? ભજીયા બનાવું છું। તો એ ભજીયા બનાવે છે। જો આ મકાઈના બનાયા છે, ઓલા ખીચડીના છે, ખીચડીના બનાવ્યા છે, આ ડુંગળીના બનાવું છું। આજે ભજીયા બનાયા છે। તો આજે જો ઘરે મહેમાન આવી ગયા છે, તો આજે અમારા મામી છે, આ મમ્મી છે અત્યારે ચા બનાવે છે। તો આજે મામા છે, કેમ છો મામા? કાર્તિક છે, એમને ભજીયા બનાવ્યા હતા એટલે મારા ભાને દેવા આવ્યો છે, મેં કીધા અહીંયા જો તો અહીંયા દઈ ગયા છે ભજીયા। જો આમાં કાકી એમને કોબીનું ને એનું શાક બનાવ્યું છે। તો જો આમાં કાકી વિનાયકને સુવડાવે છે, આમાં કાકીને ખાવા બેસી ગયા છે। તો જો વિનાયકને સુવડાવ્યો હતો ને તો એ જાગી ગયો છે। જો આ જાગે છે, જો દાંત કાઢે। જો બંસી તો પેલને રમાડે છે, તો બંસી ખાઈ લીધું છે। આ જો કાર્તિક છે નાનો ભાઈ છે, મકાઈ શેકે છે અને ખોખાઈ શેકે છે। આ દીવાબત્તી કર્યા નથી કેમ કે આ ચંદ્ર ગ્રહ છે ને એટલે। તો જો અને અમારા પપ્પા છે કેમ કે એમને તાવ ને એવું આવે છે ને એટલે એ હોતા છે, આજે ટાઈટ ને એવું થાય લાગે છે। જો અમે વાળું કરવા બેસી ગયા છીએ। તો જો આજ ગાંઠિયાનું શાક કર્યું છે અને આ લોટલી છે, મસાલો છે અને આમાં ભાત છે અને આ સાય છે। તો આ જો અમારા મમ્મી છે એ વાળું કરવા બેસી જાય, અને એમાં કાકીની ભજીયા દઈ ગયા હતા ફેમિલી વાળું કરવા। આમાં મમ્મી વાસણ કે વાસણ ઉટકું હું વાળું કરી નાખા, વાસણ ઉટકવા પડે ને। તો જો વાળું કરી નાખ્યું છે, હવે ઘડીક લઈને પથારી કરી નાખે મમ્મી। તો જો પવન ફૂલ થઈ ગયો છે। જો આ બ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। મળશું હવે બીજા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય।